અમદાવાદમાં સુભાષ બ્રિજ પર એક્સપર્ટ ટીમનું નિરીક્ષણ। બોટમાં બેસીને નદીમાં ઉતરી એક્સપર્ટ ટીમનું નિરીક્ષણ। તમામ પિલર્સનું નિરીક્ષણ કરવામાં આવ્યું। સ્પાન પિલરનું પણ નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે। બ્રિજ તોડવો કે પછી રિપેરિંગ કરવું તે અંગે હવે નિર્ણય લેવાશે। સુભાષ બ્રિજ 25 ડિસેમ્બર સુધી લોકો માટે બંધ રહેશે। आज अंगे विगत आपसे संवाददाता अभिषेक सेवागेला फोन लाइन पर जोड़ाया है। अभिषेक, शू વધુ અપડેટ્સ મળી રહ્યા છે? બિલકુલ ખુશાલી, વાત કરીએ તો જે પ્રકારે સુભાષ બ્રિજમાં કેટલીક ક્ષતિઓ જોવા મળી હતી, ત્યારબાદ હવે તંત્ર દ્વારા જે છે તેને બંધ કરવાની ફરજ પડી હતી। ત્યારબાદ જે પ્રકારે બ્રિજના મધ્ય ભાગમાં તિરાડો અને એક સાઈડનો ભાગ જે બેસી ગયો છે તેને લઈને એક્સપર્ટ ટીમ દ્વારા જે છે તે હાલ નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે। આજની જ્યારે વાત કરીએ તો આજે પણ બોટ દ્વારા નદીમાં નીચે ઉતરીને આખું બ્રિજ જે છે તેનું નિરીક્ષણ જે છે તે કરવામાં આવ્યું હતું। તમામ જે પિલ્લરો આવેલા છે તે તમામ પિલ્લરોનું જે છે તે નિરીક્ષણ ચાલી રહ્યું છે। સાથે સાથે સ્પાન અને પિલરનું પણ જે કામગીરી જે છે તે અત્યારે હાલ તેનું પૂરેપૂરું નિરીક્ષણ જે છે તે કરવામાં આવી રહ્યું છે। સૌથી મહત્વપૂર્ણ છે કે આ તપાસ જે છે તે હાલ ચાલી રહી છે અને તપાસ પૂર્ણ થયા બાદ પછી જ ખબર પડશે જ્યારે આનો રિપોર્ટ બહાર આવશે કે બ્રિજને તોડવો કે આને રિપેરિંગ કરો તે અંગેનો જે નિર્ણય છે તે લેવાશે। પરંતુ સૌથી મહત્વપૂર્ણ છે કે અત્યારે હાલ સુભાષ બ્રિજ જે છે તે 15 ડિસેમ્બર સુધી લોકો માટે બંધ કર્યો છે અને આ જ્યારે 25 ડિસેમ્બર આવશે ત્યારે આ તપાસ બાદ ખબર પડશે કે હવે બ્રિજને ખુલ્લો મૂકવો લોકો માટે કે કેમ તે હવે જોવાનું રહેશે। જી અભિષેક, આભાર। અમદાવાદનો સુભાષ બ્રિજ સ્ટ્રક્ચરલ ડેમેજને કારણે બંધ કરાયો છે। બ્રિજના મધ્ય ભાગમાં ગંભીર નુકસાન હોવાથી અવરજવર પર તાત્કાલિક પ્રતિબંધ મુકાયો છે, પણ અહીં પોલીસ અને એએમસીના કર્મચારીઓની ઘોર બેદરકારીના દ્રશ્યો જોવા મળ્યા। બંને તરફ મજબૂત બેરિકેડ્સ હોવા છતાં લોકો બેફામ રીતે બ્રિજ પર ટહેલવા અને ચાલવા જઈ રહ્યા છે। સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે પગ મૂકવો જોખમની ચેતવણીવાળી જગ્યા છે। રાહદારીઓ આ જગ્યા પર બિંદાસ ચાલી રહ્યા છે, છતાં એક પણ પોલીસ કે એએમસીના કર્મચારી નજરે પડી રહ્યા નથી। પ્રશ્ન એ છે કે જો અહીં કોઈ મોટી દુર્ઘટના કે જાનહાનિ થાય તો તેની જવાબદારી કોની? શું સંબંધિત અધિકારીઓ મોટી દુર્ઘટનાની રાહ જોશે તેવો સવાલ ઉઠી રહ્યો છે।